સુરતમાં 100% સાક્ષરતા માટે મહાનગરપાલિકા મેદાનમાં આવી છે। કમિશનર અને ડીઈઓ વિદ્યાર્થીઓના ઘરે પહોંચ્યા। 4 વર્ષમાં વચ્ચેથી અભ્યાસ છોડનારા વિદ્યાર્થીઓની ઓળખ કરી છે। 52,972 વિદ્યાર્થીઓની આવી ઓળખ કરવામાં આવી। 38,000 જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓનો સંપર્ક કરાયો। ઝુંબેશ હેઠળ 2,585 બાળકોને શાળામાં ફરી પ્રવેશ અપાયો છે। જે ડ્રોપઆઉટ રેશિયો છે તેને ઘટાડવા માટે હવે સક્રિયપણે મુહિમ હાથ ધરવામાં આવી છે। વાલીઓ સાથે મળીને તેમને સમજાવવામાં આવી રહ્યા છે। 38,000 જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓનો સંપર્ક કરવામાં આવ્યો। 2,585 બાળકોને ફરી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો છે। છેલ્લા 4 વર્ષમાં વચ્ચેથી જ અભ્યાસ છોડનારા વિદ્યાર્થીઓની ઓળખ કરવામાં આવી। એવા 52,972 જેટલા વિદ્યાર્થીઓ મળી આવ્યા, જેમાં અત્યાર સુધીમાં 38,000 જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓનો સંપર્ક કરાયો છે અને તેમને ફરી એકવાર શિક્ષણનું મહત્વ સમજાવી શાળાએ પ્રવેશ કરાવવા માટેની મુહિમ હાથ ધરાઈ છે, જેમાંથી 2,585 બાળકોને પુનઃ શાળામાં પ્રવેશ પણ મળ્યો।